ફ્રેન્ડ્સ, આજે આપણે સપ્લિમેન્ટરી રીડ 3 જોઈશું. ફાઇનલ ગેમ. લાસ્ટ લેક્ચરમાં આપણે 2 યુનિટ જોયા. એક સલીમ અલી અને ત્યારબાદ આપણે જોયો હર વિઝન, હર વર્ડ્સ, હિઝ વિઝન. આજે આપણે જોઈશું ફાઇનલ ગેમ. બિફોર ધ ફાઇનલ ગેમ, લાઈફ વોઝ ઓર્ડિનરી, daily routine. Each day, I awakened with a mental list of tasks I had to complete before the end of the day. Before the final game, રાઇટર જે છે અહીંયા કહે છે કે ફાઇનલ ગેમ પહેલાં લાઈફ વોઝ ઓર્ડિનરી, મારું જીવન સામાન્ય હતું. ડેઇલી રૂટીન, રોજિંદા કાર્યો મારે કરવાના હતા. ઈચ ડે, અને રોજ આઈ અવેકન વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક, અને રોજ હું એક મનમાં માનસિક રીતે એક લિસ્ટ તૈયાર કરી હતી. બિફોર આઈ હેડ ટુ કમ્પ્લીટ ધ એન્ડ ઓફ ધ ડે, કે દિવસના અંત સુધીમાં મારે કયા કયા કાર્યો કરવાના છે એ ઉઠતાની સાથે યાદ કરી લો. કે ફાઇનલ ગેમ પહેલાં મારું જીવન ખૂબ સામાન્ય હતું અને રોજ સવારે હું ઉઠતાની સાથે આજે કયા કાર્યો કરવાના છે એ પથારીમાં જ બેઠા બેઠા યાદ કરી લેતી. માય લાઈફ વોઝન્ટ કોમ્પ્લિકેટેડ, મારું જીવન ગૂંચવાડાભર્યું નહોતું. ક્લાસ, સોકર, પ્રેક્ટિસ, સ્ટડિંગ એન્ડ સ્લીપ. મારે ક્લાસ પર જવાનું, સોકર એટલે ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની, સ્ટડિંગ અભ્યાસ કરવાનો, એન્ડ સ્લીપ અને સૂવાનું. ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ સ્કૂલ સોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ, અને ખૂબ જ પ્રેક્ટિસ કરીને, ફૂટબોલની પ્રેક્ટિસ કરીને હું ઘરે આવતી. એન્ડ સ્ટડિંગ, અને અભ્યાસ કરતી. અન્ટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ, અને વહેલી સવાર સુધી હું અભ્યાસ કર્યા કરતી. મતલબ મારે રોજિંદા કાર્યોમાં શું કરવાનું હતું? તો સ્કૂલે જવાનું, સોકરની પ્રેક્ટિસ કરવાની, અભ્યાસ કરવાનો અને સૂવાનું. આ સિવાય મારું કોઈ કાર્ય નહોતું. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન, અને મેં મારા રોજિંદા રૂટીનને સ્વીકારી લીધું હતું. આઈ નેવર ઇમેજિન ઇટ વુડ બી ઓલ્ટર્ડ, અને મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે ઓલ્ટર્ડ એ બદલાઈ જશે. હાવેવર માય લાઈફ ચેન્જ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ, તેમ છતાં પણ મારું જીવન બદલાઈ ગયું. ક્યારે? ફાઇનલ ગેમના દિવસે. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ, એ ટુર્નામેન્ટની છેલ્લી રમત હતી. એન્ડ વિનર વુડ એચીવ ચેમ્પિયનશિપ, અને જે જીતે એને ચેમ્પિયનશિપ મળવાની હતી. માય ટીમ હેડ બીન અંડર વિગ્યોરિયસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડેઝ. માય ટીમ હેડ બીન અંડર વિગ્યોરિયસ, વિગ્યોરિયસ એટલે સખત, ટફ. ફ્રેન્ડ્સ, સમાનાર્થી શબ્દ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. અને મારી ટીમ ખૂબ જ ટફ, મુશ્કેલ પ્રેક્ટિસ કરી હતી. ફોર ધ પાસ્ટ 4 years, છેલ્લા 4 વર્ષોથી. ઇન ધ એન્ટિસિપેશન ઓફ ધીસ ડેઝ, એન્ટિસિપેશન એટલે આશામાં, કે અમે આ ચેમ્પિયનશિપ જીતશું એ આશામાં મારી ટીમે ખૂબ જ પ્રેક્ટિસ કરી હતી. બટ ઇમોશનલી વી વર રેડી એઝ વેલ, અને લાગણીની રીતે પણ અમે તૈયાર હતા. આઈ વોઝ રેડી, હું તૈયાર હતી. આઈ એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ દેટ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ, અને હું એ રમતમાં એન્ટર થઈ, કે જ્યારે રમત ચાલુ થઈ ત્યારે હું કઈ માઇન્ડસેટ, માન્યતા સાથે એન્ટર થઈ કે ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ, કે અમે જીતી જ જવાના, ચેમ્પિયનશિપ અમને જ મળવાની. એટલી પોઝિટિવ એનર્જી સાથે હું રમતમાં દાખલ થઈ. વી ડિઝર્વડ ઇટ, અમે એને લાયક પણ હતા. બિકોઝ, કારણ કે અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ, કે અમારી જીતવાની અપેક્ષા ખૂબ જ મહાન હતી. કે અમને બધાને જીતવાની અપેક્ષા હતી કે અમે જીતીશું જ. કેપ્ટન્સ કોલ ધ રેફરી, એટલે રેફરીએ બૂમ મારી. કેપ્ટન્સ. આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ, અને હું મેદાનમાં વચ્ચે પહોંચી. એન્ડ વિથ કોન્ફિડન્સ, અને એક આત્મવિશ્વાસપૂર્વક, લુક ઇન ધ આઈ ઓફ ધ માય ઓપોનન્ટ, મેં મારા હરીફની આંખોમાં જોયું. વાઇલ ગિવિંગ હર અ પાવરફુલ હેન્ડશેક, અને હાથ મિલાવ્યા. તમને ખબર જ હશે કે કોઈ પણ રમત સ્ટાર્ટ થાય એ પહેલાં
બંને ટીમના કેપ્ટનો હાથ મિલાવે તો અમે બંને હાથ મિલાવ્યા. અને રાઇટરે કેવી રીતે હાથ મિલાવ્યા? ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક કે અમે જ જીતવાના છે. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ આઈ ન્યૂ ઇટ વોઝ અ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગિન. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ, અને જેવી મેં મારી મેદાન ઉપર જગ્યા લીધી, આઈ ન્યૂ, હું જાણતી હતી કે આ ફાઇનલ રમત રમવાનો ટાઈમ આવી ગયો છે. આઈ ટુક અ ડીપ બ્રેથ, મેં ઊંડો શ્વાસ લીધો. એન્ડ રીએશ્યોર્ડ માય સેલ્ફ, અને મારી જાતને ફરી ખાતરી આપી. રીએશ્યોર્ડ એટલે ફરી ખાતરી આપવી. દેટ આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, કે હું મારા આ રમતને સારું આપીશ, મતલબ ખૂબ સારું રમીશ. એઝ ઇફ ઇટ વર ધ લાસ્ટ ગેમ, કેવી રીતે રમીશ? તો મારી જિંદગીની આ છેલ્લી રમત હશે એ રીતે હું રમીશ અને શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ જીતવાના, એવી મેં મારી જાતને ખાતરી આપી. ગોલી કોલ્ડ ધ મેન ડ્રેસ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલામાં પેલા બ્લેક અને વ્હાઇટ જે અમ્પાયર હતો એણે ગોલી કરીને બૂમ પાડી. ધ two goalies simultaneously raised their right hand in air, અને બે ગોલીઓએ સિમ્યુટેનિયસલી એટલે એકી સાથે, રેઝ એટલે ઊંચક્યા, their right hand પોતાના જમણા હાથો ઊંચક્યા. ઇન્ડિકેટિંગ અને દર્શાવ્યું, they were ready કે તેઓ તૈયાર હતા. the game could begin, અને ગેમ શરૂ થઈ ચૂકી. this was it, આ પ્રમાણે હતી. the whistle sounded, વિસલનો અવાજ આવ્યો. એન્ડ ધ બોલ વોઝ soon kicked in my direction, અને બોલ સીધો મારી દિશામાં ફેંકવામાં આવ્યો. આઈ રિસીવ્ડ ધ બોલ એન્ડ કિક્ડ ઇટ 20 feet ટુવર્ડ ધ ગોલ, મેં એ બોલને લીધો અને 20 ફૂટ દૂર જે ગોલ પોસ્ટ આવેલી હતી ત્યાં માર્યો. જસ્ટ ઇન ટાઈમ ફોર માય ટીમમેટ ટુ મીટ, તો મેં કઈ દિશામાં માર્યો? જ્યાં ગોલ કરવાનો તો એ દિશામાં માર્યો કે જેથી મારી ટીમમેટ ત્યાં હતી બીજી એને મળે. એન્ડ પાઉન્ડ, અને એણે શું કર્યું? એને પાઉન્ડ, ફ્રેન્ડ્સ પાઉન્ડનો પણ અર્થ શું થાય? પાઉન્ડ એટલે માર્યો. એણે પણ બોલને લાત મારી અને રાઇટ ઇન ટુ ધ નેટ, અને બોલ ક્યાં પહોંચ્યો? નેટમાં. ગોલ, એવરીવન શાઉટેડ, એટલે દરેક જણાએ બૂમો પાડી કે ગોલ. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ, રમત બહુ સારી રીતે શરૂ થઈ. બટ ધ પાવર ઓફ ધ ગેમ સૂન ગ્રુ ઇન્ટેન્સ, પણ એ રમતની તીવ્રતા વધતી ગઈ. એઝ ધ ઓપોઝિટ ટીમ રાઇટ બેક એટ અસ વિથ અ ગોલ ટુ ટાઈ, કારણ કે સામેની ટીમે પણ શું કર્યું? બીજો એક ગોલ કર્યો. અમે ગોલ કર્યો તેની સાથે સામેની ટીમે પણ ગોલ કર્યો, એટલે ટાઈ થઈ. એટ 1-1, એક પછી એક, અમે કરીએ એટલે એ લોકો કરે, અમે કરીએ એટલે એ લોકો કરે, એમ ટાઈ થતી ગઈ અમારી વચ્ચે. ધ ગેમ કન્ટિન્યુડ એટ એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ લેવલ, અને જ્યારે આ રીતે બહુ ડિફરન્સ નહીં હોય ત્યારે એકદમ એક્સાઇટમેન્ટ વધી જાય, એટલે રમત ખૂબ જ કોમ્પિટિટિવ, સ્પર્ધાત્મક લેવલે પહોંચી ગઈ. થ્રુ આઉટ ધ ફર્સ્ટ હાફ એન્ડ ઇન ટુ સેકન્ડ, પહેલાં અને બીજા દાવના મધ્યમાં. ધ સ્કોર વોઝ સ્ટીલ ટાઈડ 1-1, અને સ્કોર પણ હજી 1-1 જ હતો. અમે એક કરીએ એટલે સામેવાળા એક કરી દે. અન્ટિલ આઈ રિસીવ ધ બોલ વિથ 1 minute ટુ ગો, કે છેલ્લી 1 મિનિટ પહેલાં મને બોલ મળ્યો ત્યાં સુધી અમારી ટાયર થતી હતી. આઈ નીડેડ ટુ પુટ ધ બોલ ઇન ધ નેટ, હવે મારે બોલને નેટમાં મારવાની જરૂર હતી કારણ કે 1 મિનિટ બાકી હતી. એન્ડ આઈ ડીડ, અને મેં કર્યું પણ. મેકિંગ ધ ફાઇનલ સ્કોર ટુ વિન, મેં 2 સ્કોર કર્યા. એ લોકોના એકની સામે 2 સ્કોર મારે કરવા પડે તે રીતે મેં કર્યું. બટ ઇટ ડિડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ આઈ પ્લાન, પણ જે રીતે મેં અપેક્ષા રાખી હતી, મેં પ્લાનિંગ કર્યું હતું એ પ્રમાણે એ દડો ગયો નહીં. In an attempt to block my shot, my opponent challenged me in mid-air. કેમ મારી ધારી રીતે નહીં ગયો તો એ દર્શાવે છે કે જ્યારે મેં મારો શોટ મારવાની કોશિશ કરી, માય ઓપોનન્ટ, મારા હરીફે, ચેલેન્જ મી, મને પડકાર ફેંક્યો, ઇન મિડ-એર, એણે હવામાં અધ્ધર દડો ઉછાળ્યો. બટ ઇન્સ્ટેડ ઓફ હેડિંગ ધ બોલ, હર બોડી સ્લેમ ઇન ટુ માઇન, પરંતુ એ દડાને અમારે હવામાં અધ્ધર ઉછાળ્યો એટલે માથાથી મારવો પડે, તો એ માથાથી મારવાને બદલે મારી ઓપોનન્ટનું બોડી સ્લેમ એટલે અથડાયું મારા શરીર સાથે. એન્ડ લિવિંગ મી અનકોન્શિયસ, અને મને બેભાન કરી નાખી. ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ, મેદાનમાં.
કે અમે બંને માથાથી દડો મારવા ગયા, પણ થયું શું કે મારી હરીફનું બોડી સીધું મારા સાથે અથડાયું. હવે સ્વાભાવિક છે, રમત રમતી વખતે એટલી બધી તીવ્રતા હોય, એટલી બધી એગ્રેસિવ હોય કે એ બોડી ખૂબ જ જોરમાં મારી સાથે અથડાયું અને હું મેદાનમાં બેભાન થઈ ગઈ. માય ટીમમેટ શાઉટેડ ક્રાઇઝ ઓફ વિક્ટરી એન્ડ હોરર એટ ધ સેમ ટાઈમ. અને મને સંભળાયું કે એ જ સમયે મારા ટીમમેટ ચીસ પાડતા હતા, એક તો જીતની અને સાથે સાથે ડરની. વેન આઈ રિગેઇન કોન્શિયસનેસ, રિગેઇન એટલે પ્રાપ્ત કરવું, કોન્શિયસનેસ એટલે ભાન, કે જ્યારે મને ભાન આવ્યું, આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ. મેં જોયું કે હું ક્યાં હતી? હોસ્પિટલમાં હતી. સરાઉન્ડેડ બાય ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ. મારી આજુબાજુ મારું ફેમિલી, મારા ટીમમેટ્સ અને ફ્રેન્ડ હતા. ઓલ્સો એટ માય સાઇડ વર ધ ડૉક્ટર્સ. અને બીજું કોણ હતું? ડૉક્ટર્સ પણ હતા. ધ ડિટરમાઇનર્સ ઓફ માય ફ્યુચર. ડિટરમાઇનર્સ એટલે નક્કી કરનાર, કે મારું ભવિષ્ય નક્કી કરનાર ડૉક્ટરો પણ મારી બાજુમાં ઊભેલા હતા. ઇન અ મેટર ઓફ મોમેન્ટ્સ. અને થોડી જ ક્ષણોમાં દે વુડ ટેલ મી, તેઓ મને કહેવાના હતા, ધ સિવિરિટી ઓફ માય ઇન્જરી. સિવિરિટી એટલે ગંભીરતા, ઓફ માય ઇન્જરીઝ, કે મને જે લાગ્યું હતું એની ગંભીરતા થોડી જ મિનિટમાં ડૉક્ટરો મને કહેવાના હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ આઈ વુડ હેવ ટુ અન્ડરગો ધ એન એક્સ્ટ્રીમલી રેર સર્જરી. અને મને કહેવામાં આવ્યું કે મારે ખૂબ જ ગંભીર સર્જરીમાંથી પસાર થવું પડશે. This type of surgery had already been performed in limited number of times. અને એવું પણ કહેવામાં આવ્યું કે આવી જે સર્જરી છે એ લિમિટેડ, બહુ ઓછા નંબરમાં થઈ છે, વિથ અ મિયર 50% સક્સેસ રેટ. અને એમાં સફળતા પણ કેટલી હોય છે? 50%. મને કહેવામાં આવ્યું કે આવી સર્જરી ખૂબ જ ઓછા લોકો પર થઈ છે અને તે પણ 50% સફળતા સાથે. આફ્ટર સમ થિંકિંગ, થોડું વિચાર્યા પછી, આઈ ડિસાઇડેડ ટુ અન્ડરગો ધ સર્જરી. મેં નક્કી કર્યું કે મારે આ સર્જરી કરાવવી છે. દેટ નોઈંગ દેટ આઈધર વે, અને હું જાણતી હતી આઈધર વે, કે બે બાજુ, મેની ચેલેન્જીસ વુડ અવેઇટ ફોર મી, કે ઘણી બધી ચેલેન્જો મારા માટે ઊભી હતી, કે જો સર્જરી નહીં કરાવું તો પણ પ્રોબ્લેમ હતો અને સર્જરી કરાવું તો પણ પ્રોબ્લેમ હતો. સર્જરી કરાવ્યા બાદ પણ મારી સામે ઘણી બધી પ્રોબ્લેમ, ઘણી બધી ચેલેન્જ ઊભેલી હતી, એ મને ખબર હતી. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ. પહેલી તો ચેલેન્જ એ હતી કે શું હું મારું અભ્યાસ પૂર્ણ કરી શકીશ ખરી? મારાથી મારો અભ્યાસ પૂરો થશે ખરો? બીજું, વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ, કે એનું મારા સામાજિક જીવન ઉપર શું અસર પડશે? ત્રીજું, ધીસ ક્વેશ્ચન્સ સર્કલ્ડ માય હેડ. અને આ બધા પ્રશ્નો મારા મગજમાં ચાલતા હતા. એન્ડ અનફોર્ચ્યુનેટલી, અને કમનસીબે, ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર. એનો જવાબ કોણ આપવાનું હતું? સમય જ આપવાનો હતો. આફ્ટર ધ સર્જરી આઈ વોઝ નો લોંગર એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન. કે સર્જરી પછી હું સ્વતંત્ર નહીં રહી, એઝ બિફોર, પહેલાંની જેમ. કારણ કે પહેલાં તો એ રાઇટરને કશું નહોતું એટલે પોતાની રીતે બધું કરી શકતા હતા, પણ હવે રાઇટર સ્વતંત્ર નહોતા. એમણે અમુક કાર્યમાં બીજાનો મદદ લેવી પડતી હતી. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ ટુ આસિસ્ટ મી. મારે બીજા પર આધાર રાખવો હતો કે બીજા મને મદદ કરે. ઇન ઇવન ધ સિમ્પલ ટાસ્ક, સામાન્ય કાર્યોમાં પણ. ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ લોંગ ટફ રોડ
ટુ રિકવરી, અને સાજા થવાનો જે માર્ગ હતો એ ખૂબ જ લાંબો અને મુશ્કેલ હતો. એન્ડ આઈ ન્યૂ, અને હું જાણતી હતી, આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ વિધાઉટ અ પોઝિટિવ એટીટ્યૂડ, કે જો હું હકારાત્મક અભિગમ નહીં રાખીશ તો આમાંથી બહાર નહીં નીકળી શકીશ. ગ્રેજ્યુઅલી આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેન્જીસ ઇન માય લાઈફ, અને ધીમે ધીમે જે પરિવર્તન મારી લાઈફમાં આવતું ગયું એને હું સ્વીકારતી ગઈ. આઈ બિગેન ટુ રિયલાઇઝ ધેટ આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ અપ માય ઓલ્ડ લાઈફ કમ્પ્લીટલી. અને મને સમજાયું કે મારે મારું જૂનું જીવન સંપૂર્ણપણે છોડવાનું નથી. આઈ ફોકસ માય એનર્જી ઓન માય ફેવરિટ પાસ ટાઈમ રાઇટિંગ, અને હવે મેં મારી એનર્જી મારા બીજા ફેવરિટ પાસ ટાઈમ પર કેન્દ્રિત કરી, અને તે શું હતું? રાઇટિંગ. I was able to produce work of an art in the silence and solace of my mind and spirit. અને હું એકાંતમાં ખૂબ જ સરસ લખી શકતી હતી. શાંતિ મને મળી જાય તો હું ખૂબ સારું લખાણ મારા મનના સપોર્ટથી અને મારા જુસ્સાથી લખી શકતી. ઓલ્ધો આઈ વોઝ નોટ ઇન ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી, મારું અડધું શરીર તો હજી મારા કાબૂમાં જ નહોતું. આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ. ભલે શરીર કાબૂમાં નહોતું, પણ મારું મન તો મારા કાબૂમાં હતું. લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન, અને પરિસ્થિતિ જોતાં, આઈ એમ ગ્લેડ ડેટ ધ ફાઇનલ ગેમ વોઝ ઇનફેક્ટ માય ફાઇનલ ગેમ. અને ખરેખર મારી અંતિમ રમત એ મારી અંતિમ રમત જ બની ગઈ. આઈ હેવ નો રિગ્રેટ્સ, મને પસ્તાવો પણ નથી. આઈ સેડ આઈ વુડ ગીવ ઇટ, મેં કહ્યું હતું કે હું આપીશ. બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, કે હું આ રમતને મારું બેસ્ટ આપીશ એ મેં કહ્યું હતું. એન્ડ અલ્ટિમેટલી, અને અંતે, આઈ કેમ આઉટ અ વિનર, અમે જીતી ગયા હતા. કારણ કે જે છેલ્લો શોટ માર્યો એનાથી ગોલ અમારો થઈ ગયો હતો. ભલે હું ફિઝિકલી નબળી પડી ગઈ, મને એક્સિડન્ટ થયું, પણ મેં ફાઇનલ રમતને બેસ્ટ આપ્યું હતું. ઓલ્ધો માય એક્સિડન્ટ રોબ મી માય ફિઝિકલ એબિલિટીઝ. હા, એક્સિડન્ટના કારણે મારી શારીરિક ક્ષમતાઓ જતી રહી. ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ, પણ મને શું આપ્યું? મનની તાકાત આપી. એન્ડ ફોર્સ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ, અને મને ફરજ પાડી મારી આંતરિક બાજુઓને જોવાની. ફાઇનલ ગેમ વોઝ મોર રિવોર્ડિંગ, ખરેખર અંતિમ રમત મારા માટે ખૂબ જ બદલો આપે એવી હતી. નોટ ઓનલી ડીડ વી વિન, અમે જીત્યા એટલું જ નહીં, બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર અ ન્યૂ લેવલ વિધિન, પણ મને મારી અંદર એક નવું જ જાણવા મળ્યું. આઈ ગેસ, અને હું માનું છું, આઈ ગેઇન 2 વિક્ટરીઝ ધેટ ડે, કે મને એ દિવસે 2 જીત મળી. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? આમાંથી સપ્લિમેન્ટરીમાંથી તમને સમરી પૂછાય અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર પૂછાય.